શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ, પ્રથમ સ્કંદ, સપ્તમ અધ્યાય. આપણે આગળ વધીએ એ પહેલા ગઈકાલે જે આપણે વાંચનમાં છનાવટ થઈ હતી, તો એના સંદર્ભમાં આમ તો ઘણું બધું આપણે થઈ ગયેલી, પણ મુખ્યત્વે ભાગવતજી જે પ્રભુનું મહાત્મા જ્ઞાન દ્વારા જે લીલાઓ દ્વારા ભક્તિ પ્રકટ થવાની છે હૃદયમાં, તો એ ભાગવતજી માટે કહેવાય કે એ ભાગવતજીનું મહાત્મ્ય અહીંયા આગળ આપણને બતાવી રહ્યા છે કે જે વ્યાસજીએ જે જોયું એ શું જોયું, ભાગવતજીનું મહાત્મ્ય એટલે કઈ રીતે. કારણ કે આ જો ના સમજ્યા તો ભાગવતજી શું છે અને ભાગવતજી દ્વારા શું પ્રાપ્ત થવાનું છે એ ના સમજ્યા તો આગળ જઈને જે પ્રભુની લીલા, જે હરેક કહેવાય કે પ્રથમ શ્લોકથી લઈને પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકથી લઈને દ્વાદશ સ્કંદના અંતિમ શ્લોક સુધી જે શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણની લીલા છે એ કેવી રીતે સમજી શકાશે. તો આ જે વ્યાસજીએ દર્શન જ્યારે કર્યા છે ત્યારે વ્યાસજી જે પ્રભુની જ ઉત્તમ શક્તિ કહેવાય કે જે પ્રભુ એ સ્વયં પ્રકટ કરી છે અને જે પ્રભુના આશ્રિત છે એવી જે આ શક્તિ છે એના દ્વારા થતું અનર્થ, એટલે કે એના દ્વારા થતું અનર્થ એટલે કે એનામાં પ્રકટ થતા જે ગુણો છે. વોઇસ નથી આવતો. કોઈ તમારો ચેક કરો ને, બધાને આવે જ છે મોટા ભાગે, કારણ કે બીજું કોઈ નથી બોલતું. તમારો અવાજ ચેક કરો અથવા તો નીકળીને આવે છે, અવાજ આવે છે. તો આપણે જે જોઈ રહ્યા હતા, ચંદ્રિકા માસી તમે કીધું લાગે છે કોકિલા માસીને, પણ નથી દેખાતા કારણ કે તમે પણ નીકળી ગયા હતા, એટલે આઈ બિલીવ સો. સંભળાય છે હવે તમને? હા, વોઇસ જ નતો આવતો, કારણ હવે ચાલુ થયો છે. હવે સંભળાય છે ને? ઓકે, ચાલો. હા, હવે સંભળાય બકા. હા, હવે બધા મ્યુટ થઈ જાઓ. સર્વેને બધા મ્યુટ થઈ જાઓ. હવે સત્સંગ ચાલુ થાય છે. હા, તો આ જે વ્યાસજીએ જે દર્શન કર્યું, સ્વયં પ્રભુનું જે સ્વરૂપ જે યુગલ ગીતમાં વર્ણિત છે, એ જે બોર્ડની પર સુવર્ણનો પ્રકાશ પડવો અને એ જાય જે પડી એ જે પ્રભુના કપોલ પર સુવર્ણ કુંડલની જાય પડે છે, એ રીતના જે પ્રભુના સ્વરૂપનું સુંદર દર્શન થતા પછી જ્યારે એની માયાનું દર્શન થયું કે માયા જે પ્રભુની ઉત્તમ શક્તિ છે, પ્રભુને આશ્રિત છે, એના જન્ય એવા ત્રણ ગુણ અને એના દ્વારા જે પ્રકટ થતું જન્મ મરણનું બંધન અને એના એ જે અનર્થ જીવને કરવા વાળી છે, કારણ કે જન્મ મરણનું બંધન છે એ જીવનું અનર્થ કરવા વાળો છે, પ્રભુથી દૂર કરવા વાળું છે. તો એનું દર્શન થયું અને એના શાંત કરનારા કોણ છે? એ અનર્થનું શમન કરનારા ભૌતિક ઇન્દ્રિયોથી જે જણાતા નથી એવા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું દર્શન. અને એ જે દર્શન કર્યું અને એના દ્વારા જે સ્ફુરિત થયું એ આપે આ સાત્વત સંહિતામાં પ્રકટ કર્યું. તો એ આપણે પરમ દિવસે જોયેલું, એના આગલા દિવસે પરમ દિવસે પછી એના પછી જે માયાનું જે સ્વરૂપ છે,
જેમાં ગીતાજીમાં પ્રભુએ સ્વયં આજ્ઞા કરી છે કે, કારણ કે આપણે જોયું હતું દર્પણ અને પ્રતિબિંબ, તો જ્ઞાનીઓને પણ ભરમાવે છે. એ દર્પણ એ માયા છે અને પ્રતિબિંબ એ માયાથી ઉત્પન્ન થતું જે જે કાંઈ છે, જે ભ્રમિત કરાવે છે, એના સંદર્ભમાં આપણે બહુ સારી રીતે જોઈ ગયા હતા. અને ગીતાજીનો પ્રભુનો સ્વયં કથન કે જે કોઈ મારું શરણ લે છે તે જ આ માયાને તરી શકે છે. અને હવે આગળ ગઈકાલે 2 દિવસથી જે કરી રહ્યા છે એ છે કે જે 3 ગુણો છે, જે માયા દ્વારા પ્રકટ થયેલા જે 3 ગુણો છે, જેમાંથી મોહ એ કયો ગુણ છે? મોહ એ કયા ગુણનું દર્શન કરાવે છે? રાજસ ના ના મોહ બીજું. એક જ મિનિટ હવે તમે એક જ મિનિટ તમે તમારો આન્સર રાખો મનન કરીને. બીજું કોઈ બોલશે? તમોગુણ, તામસી ગુણ. ઓકે. ભય. હવે લીનાબેન, ભય કયો ગુણ? હું બોલું? એક જ મિનિટ. કોણ બોલ્યું? બીરવા બોલું હું. એ તમે ઓલરેડી બોલી ગયા તમોગુણ. એક મિનિટ. હું મ્યુટમાં બોલી હતી. તો તમારું પણ આવી ગયું. હવે અંજનાબેન, બીરવાબેન અને સુધાબેન આવી ગયા. હવે હું બોલી શકીશ. મને ખબર છે, જે બોલી શકે છે એ મને ખબર જ છે, પણ પછી બધા સાંભળવા વાળા બધા બહુ છે બેન આપણી પાસે, એટલે હું આખું યાદ રાખેલું બોલું? જરૂર જ નથી. જે પૂછું એ જ બોલું. ભયનું બોલવો. કયો ગુણ? રજોગુણ. રજોગુણ. ના, રોંગ છે. ભયનું હવે તો એક જ રહ્યો. ભય સાત્વિક. આ મારું છે ને મારી પાસેથી જતું રહેશે તે. અને હવે કયું રહ્યું? એને ક્રમમાં મેં હવે કયો ગુણ રહ્યો? એક મિનિટ હેતલ. હવે સત્વ ગુણ રહ્યો. હવે બોલો, કેટલા હોશિયાર છે આ લોકો તો. એક જ મિનિટ. ના બોલશો બીરવાબેન, ના બોલશો. સત્વ ગુણમાં જ ભય હમણાં જ બોલ્યા. અને ઓ બાપા, કેવી ખીચડી છે. તામસ થયો મોહ. અરે પણ તમે બોલો છો ને પછી તમે ફરી એનું એ જ કહો છો. ફરી એકવાર પૂછું છું, આ 3 ગુણના સંદર્ભમાં બહુ જ મહત્વનું છે સમજવાનું. માયાજનિત આ 3 ગુણ જોયા, રાઈટ? હવે મેં પ્રશ્ન એવો કર્યો કે મોહ છે એ કયા ગુણનું દર્શન કરાવે છે? તો આપણે વાત થઈ તમ. હવે સત્વગુણનું દર્શન, સત્વગુણ દ્વારા શું થાય છે? શું ઉત્પન્ન થાય છે? ભયની લોભ. ભય, બરાબર. લોભ. કોણ લોભ બોલે છે? નીતાબેન, હમણાં ટ્રેક પર રહેવા દો બધાને. ઉતારી પાડો તમે તો ફટ લઈને ટ્રેક. ચલો હવે લોભની વાત કરીશું આપણે હમણાં. 2 મિનિટ શાંતિ. હવે ત્રીજું શું છે? કયો ગુણ છે અને એનાથી શું ઉત્પન્ન થાય છે? બીરવાબેન, હેતલ, સુધાબેન, કોઈએ નથી બોલવાનું. અંજના ભાભી, કોઈએ નથી કહેવાનું. તમારા લોકોનો ટર્ન આવી ગયો.
મોહ તમો ગુણથી થાય છે, ભય સત્વ ગુણથી થાય છે. તો હવે શું રહ્યું? રજસ. તો એનાથી શું થાય છે? એ દૂર થાય તો ભક્તિ પ્રગટ થાય. એ બધા ઓ બેન, ઓ સુધાબેન, લોભ થી સત્વગુણ. તત્વ માટે ભય આવી ગયું બેન. લોભ રજસ. લોભ તો છે જ નહીં. પહેલા લોભને સમજાયો તો બીજાના જે હતું એને ઉદાહરણ લઈને, એટલે તમને લોકોને યાદ રહી ગયું છે. પણ હતું શું? ત્રણ જ વસ્તુ જીવનમાં હોય છે જે આપણે માયાના આવરણની અંદર રહીને એવરી ડે નહીં, એવરી મિનિટ એક્સપિરિયન્સ કરીએ છીએ આપણા જીવનમાં. માયા. ઓ બેન, માયાના તો પ્રકટ કરેલા 3 ગુણ છે. પ્રકટ એ થયા તે માયાની સબ થયું ને. પહેલી માયા અરે મોહ ત્યાગ. માયાના 3 ગુણ છે પ્રકટ કરેલા, સત્વ, રજસ અને તમસ. બરાબર? હા ભગવતી માસી, એ તો હું સમજી ગઈ તમારથી અનમ્યુટ નહીં થતું, પણ નીકળીને થઈ જાવ. તમને યાદ છે, મને ખ્યાલ છે, એટલે હું બોલતી પણ નથી તમારું નામ. ભગવતી માસીએ લખ્યું શોક, એવું બોલ્યા. એટલે એ કયો ગુણ છે? રજસ. રજોગુણ. રજસ. તો કાલે આપણે વાત થઈ હતી કે પ્રભુની આધિદૈવિક શક્તિ માયા, પ્રભુની આધિદૈવિક શક્તિ માયા, અને એમાંથી આ ત્રિગુણાત્મક જે 3 ગુણ પ્રકટ થયા, સત્વ, રજસ, તમસ. મેં યાદ હોય તો એ પેજ નંબર સહિત કીધું છે કે વારંવાર એનું જે અધ્યાય તો કયો છે મને જોવું પડે પાછું પેજ નંબર, તો પણ કીધું કે વારંવાર એનું જે બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું છે એના અંદર એના અંતર્ગત તમે જોશો તો આ માયા દ્વારા જે પ્રકટ થયેલા 3 ગુણ છે, સત્વ, રજસ, તમસ. કારણ કે જ્યારે બ્રહ્માંડાત્મક દેહ પ્રભુએ જ્યારે ધારણ કર્યો છે અને એ સૃષ્ટિનું જ્યારે જે કહેવાય કે સૃષ્ટિ પ્રકટ થઈ રહી છે, ત્યારે પહેલામાં પહેલું તો શું, તો ભગવાનનું એ જે બ્રહ્માંડાત્મક સ્વરૂપ, આધિદૈવિક રૂપની શક્તિ માયાના સત્વ, રજસ, તમ ગુણથી થયેલા મહત્વત્વ વગેરેના કાર્યથી આ બનેલું છે. એટલે આ જે 84 નંબરનું પેજ છે એને રેફર કરતા રહેજો. એટલે બ્રહ્મનું સ્વરૂપ આપણે પરબ્રહ્મ અવતારેના અહીંયા એ સંદર્ભમાં જોઈ રહ્યા છે. આપણે જે દસમ સ્કંદ, જેના જે આચાર્ય ચરણની આપેલી જે આપણને જે સેવા, જે આપણા માથે બિરાજતા પ્રભુ અને આચાર્ય ચરણની કારણેથી આપનું સેવાનો અંગીકાર કરતા આપના પ્રભુ બિરાજમાન છે, એમનું સ્વરૂપ જોઈ રહ્યા છે. બીજું કશું નથી જોઈ રહ્યા. આપણે વારંવાર એક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે આપણે ભાગવતજીના અંતર્ગત આચાર્ય ચરણે જે બતાવેલું છે, તો એ આપણે એ સ્વરૂપ જ જે આપણા માથે બિરાજમાન છે, એ જ લીલાઓનું અવગાહન કરી રહ્યા છે. તો આ જે શોક છે એ રજોગુણનું કારણ છે, મોહ તમોગુણથી થાય, અને ભય સત્વગુણથી લાગે. તો 3 ગુણને ખ્યાલ આવી ગયો, યાદ આવી ગયો, શોક, મોહ અને ભય. હવે તમે લોકો જે લોભ કહેતા હતા, એ લોભ ઉત્પન્ન થાય અને એ પ્રમાણેની પ્રાપ્તિ ન થાય અને એના પરિણામે જે પ્રકટ થાય એ શોક. એટલે કદાચ તમને લોકોને લોભ જે યાદ રહી ગયું હતું, પણ જે મોહની વાત થઈ હતી કે મોહ છે, તો એના પરિણામે શું, મોહ ઉત્પન્ન થવાનું પરિણામ શું છે, મુખ્યત્વે કારણ શું છે, તેના કારણે મોહમાં પરિણમે છે. તો અહંતા અને મમતા છે એ મોહમાં પરિણમે છે. એવી રીતના લોભ છે એ શોકમાં પરિણમે છે. ખ્યાલ આવ્યો? તમે લોકો જે કહેવા માંગતા હતા રજગુણનું,
તો જે લોભી વૃત્તિ છે એ શોકમાં પરિણમે છે, અને જે અહમતા અને મમતા છે એ મોહમાં પરિણમે છે. આપણે કાલે મેં પછી રાત્રે એકાદશીનો સત્સંગ કર્યો ત્યારે મિલનબેન હસતા હતા કે હવે જે પેલું સોનાનું ઉદાહરણ લીધું એટલે બરાબર ખબર પડી ગઈ. પણ ઇવન એ તો ચલો દ્રવ્યની દ્રષ્ટિએ કે ચલો બધા તો બિઝનેસ નથી કરતા કે બધાને તો દ્રવ્યમાં એટલી બધી અપેક્ષા નથી કે ચલો માની લે તો કે બીજાને તો પછી એ શું એ શોક મોહ ને લોભ નડતા મોહ અને ભય નડતા નથી, પણ એવરી મિનિટે આપણને આ નડે છે. અને જે એ બધું શોક મોહ અને ભયને દૂર કરનારી ભક્તિ પ્રદાન પ્રાપ્ત કરાવવા વાળા શ્રી ભાગવતજી છે. તો એવું કેવું શ્રવણ થતું હશે, એવું કેવી લીલાઓ પ્રભુની હશે કે જેનાથી આ માયાના જનિત જે 3 ગુણો છે અને એ 3 ગુણો દ્વારા જે શોક મોહ અને ભય જે ઉત્પન્ન થાય છે, અને એ ત્રણેયને દૂર કરીને, કારણ કે એ ત્રણેય દૂર થાય એટલે બહુ સુંદર રીતે અહીંયા આગળ સમજવાનું છે. અને ખાલી એક એક્ઝામ્પલ નહીં, અનેક એક્ઝામ્પલ આપણે એવરી મિનિટે આને જીવીએ છીએ. હવે આપણે જે વાણિયાનું સુરદાસજી વાળું જે પ્રસંગ લીધો હતો એમાં ખરેખર તો શોક મોહ ને ભય ત્રણેય આવી જાય છે એકમાં જ, અને એ ત્રણેય આપણે આપણી લાઈફમાં એવરી મિનિટ જીવીએ છીએ. તો નાનામાં નાનું એક્ઝામ્પલ થી લઈને મોટામાં મોટું એક્ઝામ્પલ લો, વ્યવહારિક જીવનમાં આ ત્રણેય આપણી સાથે ચોંટેલા જ હોય છે. છોકરો પરણાવ્યો હોય તો છોકરો પરણાવવાનો તો કેટલો આનંદ હોય, મારો છોકરો પરણ્યો, આમ તેમ, એને ઘેર છોકરા થયા, બધું એટલો તમારે આનંદ જ આનંદ. એટલે કેટલું મોહ, મારો છોકરો ને એના છોકરા, એ મોહ થયો મારું. પછી એ છોકરાનો પ્રેમ જ્યારે એકચ્યુઅલમાં ડિવાઈડ થાય, કારણ કે ડિવાઈડ તો થાય ને પરણે એટલે એના ભાગલા પડે. એટલે ખરેખર 4 જણનું ફેમિલી હોય અને છોકરો પરણે તો એને 3 જણ પ્રેમ કરવા વાળા હતા અત્યારે. હવે એ સામેવાળાનું બીજા 4 જણનું ફેમિલી, આપણું 4 જણનું ફેમિલી, એવું કરો તો અહીંના આ બાજુના 3 જણ પ્રેમ કરવા વાળા થયા. પેલી બાજુ પતિ પત્નીને તો રવા જ દો, એનું તો વચ્ચે આપણે લાવતા નથી, એ સંબંધ અલગ છે. પણ આ બાજુ 3 પ્રેમ કરવા વાળા થયા, બીજી બાજુના 3 થયા, તો 6 થયા પ્રેમ કરવા વાળા. તો પુત્રના પ્રેમમાં તો વધારો થયો. એને અહીંયા આપણે જેમ હાથમાં રાખીએ છીએ એમ બીજા પણ હાથમાં રાખે છે, તો એ પ્રેમમાં તો ઉત્તર વધારો થયો. તો આપણને શોક કેમ થયો? કારણ કે આપણાથી ડિવાઈડ થઈ ગયું ને, એટલે આમ બીજા કરતા થઈ ગયા ને એટલે. હા, એટલે એનું વધ્યું તોય આપણને શોક થયો. બોલો કેવી માયા છે. ઈર્ષાના લીધે. અને પછી કાલે ઉઠીને એનો વધાર થઈ જશે એનો ભય લાગ્યો. હા, રાઈટ. તો આને આપણે એવરી મિનિટે જીવીએ છીએ. વ્યવહારમાં દેરાણી જેઠાણી હોય, આ સાસુ સસરાનું વધાર કરી લેશે તો એને વધાર મળી જશે, એની ચિંતા. તો એ પણ ભય, એમાં પણ શોક. વ્યવહારમાં કોઈનાથી કોઈનું વધારે સારું દેખાય, એનો પણ ભય, એનો પણ શોક. તો એવરી મિનિટે આપણે આને જીવીએ છીએ. અને સાયન્સ જેને અત્યારે જે બધા રોગો થઈ રહ્યા છે, ખરેખર તો કેટલું ઊંડાણ છે આમાં ભાગવતજીમાં, કે જે અત્યારે બધા રોગ થઈ રહ્યા છે, અનબિલીવેબલ, અનરેકોગ્નાઇઝેબલ, કે જેને કોઈ જગ્યાએ સાયન્સ પહોંચી પણ સ્પર્શ પણ નથી કરી શકતું, એવું થઈ રહ્યું છે. તો ત્યાં આગળ ઘણી બધી વાર આપણે સાંભળ્યું હશે કે ડોક્ટર્સ કઈ ના ખબર પડે ને એટલે સ્ટ્રેસ કે છે, સ્ટ્રેસ છે ને એટલે આ સ્ટ્રેસ એ જ શોક, ભય અને મોહનું 3નું કોમ્બિનેશન. કારણ કે કોઈ પણ પ્રકારની ઉચાટ અનુભવ કરાવી શકે જીવનમાં, કરાવે જીવનમાં નહીં, પૂરા જીવન દરમિયાન હરેક પળમાં આનો અનુભવ કરાવી શકે. એટલે અને એના દ્વારા પ્રકટ થતી ચિંતા એ કઈ નહીં પણ સ્ટ્રેસ, અને એના કારણે જાતના ડિસીઝ. અને આ ભાગવતજી જે
કારણ કે હવે આવા હૃદયમાં તો પ્રભુ પધારે જ કેવી રીતે, ભક્તિ શક્ય જ કેવી રીતે બને? એટલે પહેલા તો એના પર ઝાડુ મારી દીધું કે આ સાંભળતાની સાથે જ શોક, મોહ અને ભયને દૂર કરનારી ભક્તિ ઉત્પન્ન થાય છે. આ બધું જે દૂર કરાવી શકે એવી ભક્તિ, કારણ કે એ થાય તો જ પ્રભુમાં સાચો પ્રેમ થાય. એટલે પ્રભુમાં સાચો પ્રેમ જ્યારે ભાગવતજી દ્વારા થવાનો છે, તો પહેલામાં પહેલું તો આ જ છે કે જે ભક્તિ ઉત્પન્ન થઈ છે ભાગવતજી દ્વારા, એ કેવી હોય? તો શોક, મોહ અને ભયને દૂર કરનારી. કારણ કે આ શોક, મોહ અને ભય છે એ દૂર થાય એ હૃદયની શુદ્ધતાનું કારણ બને છે. અને એ હૃદયની શુદ્ધતાનું કારણ બનતા જે માયાનું આવરણ છે, આપણે વારંવાર આના પર બહુ જ ભગવતી માસીની સાથે થોડુંક વધારે આ સંદર્ભમાં વાત થઈ હતી, જ્યારે બ્રહ્મનું ભગવત રૂપતા અને જે બ્રહ્મનું સ્વરૂપની વાત ચાલતી હતી, ત્યારે આ માયાનું આપણે વાત થઈ હતી કે આ જે માયા છે એ શાંત થઈ જાય છે. માયા જો યાદ હોય તો ભગવતી માસીને કે ભગવાન વિશારદ ભગવાનની દેવતા રૂપ માયા શાંત થઈ જાય, નિસ્વભાવ નથી થતી. નિસ્વભાવ એટલે શું? કે આ બધા ગુણો જતા નથી રહેવાના, સત્વ, રજસ, તમ, પણ એ માયા જે શાંત થઈ જાય છે. એટલે જ્યારે એ પ્રવૃત્તિ રૂપા હોય ને, એનું જ્યારે કાર્ય કર્યા કરતી હોય ને, ત્યારે એ માયા છે. અને જ્યારે નિવૃત્તિ રૂપા થઈ જાય, એટલે કે એનું કાર્ય કરવાનું બંધ કરે, શાંત પડી જાય, ત્યારે એ મતિ છે. આપણે જે રતિ, મતિ ને ગતિની વાત કરીએ છીએ ને, તો એ આપણે આ જ્યારે બ્રહ્મનું રૂપ પણ બ્રહ્મ જ છે એ જોતા હતા, ત્યારે આપણને બહુ સારી રીતે સમજાવ્યું હતું. એટલે એવું કીધું કે એ મારી માયાને તરી શકે છે, જે મારા શરણમાં છે. કારણ કે જે આવી રીતે ભક્તિ કરે છે, જેનામાં ભક્તિ આવા ભગવતજીના શ્રવણથી શોક, મોહ અને ભયને દૂર કરનારી ભક્તિ જેનામાં પ્રકટ થઈ છે, એનામાં જે આ માયાનો જે પ્રભાવ છે એ શાંત થયો છે. એટલે કીધું કે જે અને ભક્તિ પ્રકટ થઈ છે એટલે શરણાગતિ તો પ્રાપ્ત થઈ જ છે, સ્નેહ પ્રાપ્ત થયો છે એટલે શરણ પણ પ્રાપ્ત થયું છે. તો પછી આગળ જે ગીતામાં જે આગળના એમાં આપણે જોઈ ગયા કે ગીતામાં પ્રભુએ કીધું કે કારણ કે ગીતાજીમાં સ્વયં આપના મુખે આજ્ઞા કરી છે કે મારામાં મારા શરણમાં આવવા વાળો માયાને તરી જાય છે. તો તરી જાય એટલે ત્યાં માયા શાંત થઈ ગઈ છે, એટલે માયાને તરી ગયા. એના ગુણો તો રહે છે જ, પણ એ નિવૃત્ત થઈ જાય છે, શાંત થઈ જાય છે. પછી એમાંથી સુખ પ્રાપ્ત એની પ્રવૃત્તિ ચાલુ રહે તો એ માયા છે, તો એ શોક, મોહ અને ભયને પેદા કરવા વાળી છે. પણ જો એ નિવૃત્ત થઈ જાય, જો એ શાંત થઈ જાય, તો એ ત્યાં આગળ ભક્તિ પ્રગટ કરીને શરણાગતિ પ્રાપ્ત કરાવવા વાળી છે. એટલે એવું હતું ને વિશા કે સુખ મળે પછી સુખ મળે. એક જ મિનિટ, આજ માયાની વાત પ્રભુએ કરી કે મારી માયાને તરી શકે છે. આપણે જોઈએ કે કોઈને ડાયાબિટીસ થયેલો છે, બરાબર? તો ડાયાબિટીસ થયો છે તો એની જે દવા લેવામાં આવે છે, તો એ ડાયાબિટીસને શાંત કરે છે, એને નિવૃત્ત જે કહેવાય કે મેનેજ કહેવાય, કે જેને ખાલી તમે એને એની એમાં રાખી શકો છો, કે શાંત રાખી શકો છો, એટલે કે એને લેવલમાં રાખી શકો છો દવાના દ્વારા. એ મૂળમાંથી નથી ગયું, તમને પ્રતીત નથી થતું, કારણ કે દવા લઈને તમે એને શાંત કરી દીધું છે. તો આ પ્રભુની શરણાગતિ જે જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, ત્યારે આ માયાથી પ્રકટ થતા જે આ ગુણો છે અને એના કારણે જે પ્રકટ થતા શોક, મોહ અને ભય છે, એ શાંત થઈ જાય છે, કારણ કે એ ગુણો ત્યાં દબાઈ ગયા છે, ત્યાં એમની પ્રવૃત્તિ નિવૃત્તિમાં પરિણમી છે, એટલા માટે.
એટલે આવું આ ભાગવતજી છે. આ ભાગવતજીનું મહાત્મ્ય. આવી ભક્તિ પ્રકટ થાય અને એના દ્વારા જો જીવને માયાનો સ્પર્શ થવાનો ધીમે 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 કરીને ઓછો થાય અને જ્યારે સંપૂર્ણ રીતે નિવૃત્ત થાય તો પ્રભુનું જે આચાર્ય ચરણના સેવકો 84 વૈષ્ણવો 252 આપણે કે પ્રભુ સ્વાનુભાવ જતાવા લાગ્યા, માંગ માંગીને આરોગ્ય, તો એમના હૃદયમાં કેવી ભક્તિ, કેવો સ્નેહ પ્રકટ થયો હશે કે માયાનું આવરણ સંપૂર્ણ રીતે શાંત થઈ ગયું, સંપૂર્ણ રીતે નિવૃત્ત થઈ ગયું. એમની મતિ છે એ સંપૂર્ણ રીતે એમના પ્રભુમાં રત થઈ ગઈ. હા ભગવતી માસી, સોરી, મારાથી વચ્ચે સ્ટોપ થવા એવું નહીં હતું. બોલો. આઈ નો પણ સોરી. એટલે પછી આપણને સુખ પ્રાપ્ત થાય ને, કારણ કે બધે ભગવાન જ છે. અલૌકિક સુખ. અલૌકિક સુખ, કારણ કે આપણને બધે ભગવાન જ દેખાય પછી તો બધું જ ભગવાન એમ. કારણ કે મતિમાં જ પ્રભુ છે હવે, એટલા માટે બધું ભગવત રૂપ છે. કચુર અવાજ બહુ આવે છે. અમારે નથી આવતો બેન, બીજા કોઈને આવતો હોય તો ખબર નથી. અને ઇન્ડિયામાં આવતો ના ના ના, બીજા બધાને આવવો જોઈએ ને. હા, લતા માસી તો ઇન્ડિયામાં જ ખાલી આવતો હશે. લતા માસીને પણ આવે છે. હા, લતા માસી કીધું એટલે જ કીધું. તો બંધ કરી દો ને તમે લોકો બધા મ્યુટ થઈ જાઓ. લેટ્સ સી. મ્યુટ છે તો કહેવા માટે અનમ્યુટ કરે. હા ના, એટલે હજી બધા મ્યુટ થઈ જાઓ પાછા અને ફરી જોઈએ એમ. પછી થોડી વારમાં આવે ને તો કહેજો ફરી. ઓકે, અહીંયા અમે નથી આવતો કોઈને. એટલે માસી અમારી નિશાબેન એવું થાય ને કે તમારી મતિ તમારી કંટ્રોલમાં હોય એટલે તમને સર્વાત્મક ભાવ, એટલે જે આ પ્રમાણે બધા 84 252 વૈષ્ણવ જેમ સર્વાત્મક ભાવ હતો સિદ્ધ, સર્વાત્મક ભાવ સિદ્ધ થઈ જાય. બરાબર ને? પ્રભુમાં જ છે મતિ, પછી હવે બીજે કશે છે જ નહીં. હા એટલે સર્વાત્મક ભાવ તમારો સિદ્ધ થઈ જાય ટૂંકમાં. એટલે પ્રભુમાં જ બધું દેખાય. હમ. વિરાટ સ્વરૂપ આપણે યાદ રાખવાનું પ્રભુ માટે. એમની મેં એ બધા જ આવી જાય ને, બધું દેખાય છે ને. નદીઓ, પર્વતો, આકાશ, પાતાળ, તારા, સૂર્ય, ચંદ્ર, વિરાટની એમાં બધું પ્રભુ વિરાટતા જે છે પ્રભુની, એ જ આપણું બ્રહ્મત્વ, રાઈટ? અને એ જે એમાં વિરાટ જે આપનું જે સ્વરૂપ છે પ્રભુનું, એમાં વિરાટ સ્વરૂપમાં પ્રભુ બધું તો આવી ગયું, પણ એમાં આપણા ભાવથી ભાવિત છે ને, એ પણ આવી ગયા. બધું જ પ્રભુમાં ખ્યાલ દેખાય. આવ્યો? ના, એવું કહું છું કે વિરાટ તો એટલે સર્વ કઈ એમનામાં સમાયેલું છે અને એ સર્વમાં છે. બરાબર? એ વિરાટ. તો એમાં અર્જુનને જ્યારે દર્શન કરાયા છે ત્યારે અર્જુનના ભાવથી ભાવિત, કારણ કે અત્યાર સુધી તો અર્જુનને ખબર જ નથી વિરાટ સ્વરૂપની. જ્યારે ચક્ષુ એવા પ્રદાન કર્યા કે જેનાથી આ દર્શન થઈ શકે અલૌકિક ચક્ષુ દ્વારા, તો એ જ્યારે દર્શન કરાયું ત્યારે જે અર્જુનના ભાવથી ભાવિત જે સ્વરૂપ હતું ને, સખા સ્વરૂપ પ્રભુનું, એ અને અર્જુન સ્વયં, એના પણ દર્શન એને થયા છે. એમાં ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? આવ્યો હોય તો ઠીક છે, નહીં તો આપણે પાછું ફરી વખત એનો જ્યારે વધારે એ થશે ત્યારે લઈશું. પણ કહેવાનો મતલબ આપના ભાવથી ભાવિત જે સ્વરૂપ છે એ પણ એમાં બિરાજમાન છે. હેલો નિશા, અવાજ આવે છે, બંધ નથી થતો. હા, એવું છે? બધાને આવે છે ભાઈ, જો બધાને અવાજ આવે છે. ના હોય તો છે ને તમે લોકો લેફ્ટ થાવ
અને પાછા જોઈન થઈ જાઓ. જો બહુ મારામાં તો બધું એવું થતું જ નથી. બધા મ્યુટ છે ને, કશો અવાજ નહીં આવતો. એટલે જેને આવતો હોય ને એક વખત નીકળીને ફરી જોઈન થાવ એટલે કે હા, તમે લેફ્ટ થઈને, જો તમને અવાજ બોધર કરતો હોય ને તો તમે લેફ્ટ થઈને પાછા આવો. એટલે કે મારામાં તો લિંક જ નથી. હું કેવી રીતે થઈશ? નિશા હા. હમ બોલો. નિશા સંભળાય? હા બોલો. હા, સંભળાય છે. એમને કે વોટ્સઅપ માં એ લોકો જોઈન છે ને, વોટ્સઅપ માંથી નીકળે પછી નીકળી અવાજ નહીં આવે. મને એવું થતું હતું, મેં વોટ્સઅપ માં ગઈ પછી એમાંથી નીકળી ગઈ પછી મને અવાજ. વોટ્સઅપ માં કેમ જોઈન થયેલા પણ? એમને આ દક્ષાબેન પહેલા ફોન કરતા વોટ્સઅપ થયા હતા. ઓ બાપા. હજુ 2-3 જણ એમાં છે જ બધા એડ વોઇસ થયેલા. ચેટ વાળા છે આ લોકો. વોટ્સઅપ માં જોઈન્ટ જ છે 3 જણ હજુ. હા, એટલે 4-5 જણ હતા. બાપરે. કેન્સલ થયું ને પછી મને અવાજ બંધ થઈ ગયો. મારે એકલી નો અવાજ આયા કરતો હતો મારા. મ્યુટ હતું બધાનું તો બી. હવે કેવું છે? હવે છે કોઈ વોટ્સઅપ માં? હવે નથી દેખાતું લાગતું. પણ તું જોયું ના અને ડિલીટ કર દો તો. અરે ભાઈ નીતાબેન, તમે અનમ્યુટ થઈને ના વાતો કરો બીજી બાજુ. આ નીતાબેન, તમે આટલી બધી વાત કરતા હોય સત્સંગ કરતા કરતા, તમારા સત્સંગમાં બે ધ્યાન ના થઈ જાય? હે પછી શોક ને મોહ ને લોભ ને વજન તમે બધું ભેગું થઈ જાય. નીતાબેન, ફોનો નહીં કરવાના ચાલુ સત્સંગે કોઈની જોડે. પછી આપણે જે આ રેકોર્ડિંગ સાંભળે છે ને તો બહુ વચ્ચે અવાજ આવે છે. આવે જ ને, તો કોઈ ગમે ત્યારે અનમ્યુટ થઈ જાય ને બોલવા માંડે તો. ના નિશાબેન, એકદમ ફોન આવ્યો હતો ને એટલે 2 સેકન્ડ એ વાત નહીં કરી. લેવાનો, અથવા તો આપણે મ્યુટ છે કે નહીં એનું ધ્યાન રાખવાનું બેન. હા રાઈટ? બીજા બધાને ડિસ્ટર્બ થાય અને તમારું કેવું હા ધ્યાન રહે પછી તમે બીજા ફોન પર જતા રહો તો. એ તો રાહ જોઈ શકે કોઈ પણ. આવી તો આપણે ડિસિપ્લિન રાખવી પડે, નહીંતર તો આપણને જે ગ્રહણ કરવાનું છે એ મળે જ નહીં ખરેખર. યાદ રાખવા માટે નથી બેઠા, તત્વને ગ્રહણ કરવા માટે બેઠા છે. ના, બરાબર, તમારી વાત સાચી છે. તો બહુ બે ધ્યાન થાય, ભટકી જાય આપણું મન, ના મજા આવે. દક્ષાભાઈ, હવે આઈ હોપ તમને અવાજ નહીં આવતો હોય. હું આગળ વધું છું. હા, નથી આવતો હવે. અન્યત્ર હવે વાંચનમાં 5 મિનિટ વધીએ, પણ જે આ મુખ્ય ભાગવતજી શું આપવા વાળું છે, ભાગવતજી દ્વારા પ્રભુની લીલાઓનું જે જ્યારે શ્રવણ થઈ રહ્યું છે, તો એ શ્રવણ માત્રથી શોક, મોહ અને ભયને દૂર કરનારી ભક્તિ પ્રદાન કરવા વાળું આ ભાગવતજી છે. આ પ્રભુના ગુણગાન છે. તો અન્યત્ર આસક્ત હોય એને પણ ભગવાનમાં આસક્તિ થાય. એ આ ટાઇટલ છે જે આપણે ગઈકાલે જોયો તો પ્રસંગ ગુસાઈજી પ્રભુ વાળો, કે ભાઈ કસાઈમાં આસક્તિ નથી તો પછી તને સેવામાં શું આસક્તિ થશે, એવું કરીને નથી પધરાઈ આપતા. અને જેને શોખ હોય છે બધી વસ્તુનો, એને કે છે કે તું સેવા કર, કારણ કે એને બીજામાં આસક્તિ છે તો પ્રભુમાં થતા વાર નહીં લાગે એમ. એ રીતના અન્યત્ર આસક્ત હોય એને પણ ભગવાનમાં આસક્તિ થાય છે. સંત તુલસીદાસની સાચી આસક્તિ પોતાના પત્નીમાં હતી. એક વખત પત્ની પિયર ગયા, વિષયાસક્ત પુરુષ પાછળ ગયો. જે વિષયોની હમણાં આપણે વાત કરી ને, કે વિષયાસક્ત છીએ આ હૃદય, ત્યાં સુધી ભક્તિ સ્પર્શ નથી કરી શકતી, પણ જે માયાનું આવરણ એ જ વિષયોમાં આસક્તિ. પણ ભાગવતજી દ્વારા આ બધી આસક્તિ દૂર થઈ, વિષય આસક્તિ દૂર થઈને ભક્તિ ઉત્પન્ન થાય છે. એવું આ ભાગવતજીનું શ્રવણ છે. એટલે કહ્યું કે વિષયાસક્ત પુરુષ છે તો પાછળ ગયો. પત્નીએ ઠપકો દીધો, લાજ ન લાગત આપકો દોડે આए हो साथ,
दिक दिक ऐसे प्रेम को कहाँ कहूँ मैं नाथ। अस्थि चरममय देह मम तामे जैसी प्रीत। केवुं सरस कह્યું કે अस्थि चरममय देह मम तामे जैसी प्रीत। ऐसी जो श्री राम में होत न तो भव प्रीति। થોડા શબ્દોએ મોટું પરિવર્તન કર્યું. આશક્તિ રામામાં હતી, રામમાં થઈ ગઈ. ભગવાનના ગુણો સર્વ પ્રતિકૃતિ રૂપ છે. જ્ઞાનને વશ કરવાનો એમનો સ્વભાવ છે. ભગવાનના ગુણોથી જેમની મતિ આકર્ષાય છે એવા નિત્ય વૈષ્ણવ પ્રિય શ્રી સુખદેવજીએ મોટા આખ્યાનનો અભ્યાસ કર્યો. પિતાના આશ્રમને જન્મતા જ છોડ્યો. શ્રી શુક સમાધિસ્થ થયા, પણ તેમાં જે આનંદ ન આવ્યો તે સમાધિની સમાપ્તિમાં 2 શ્લોક સાંભળતા આવ્યો. બર્હાપીડમ ના શ્રવણે રસરૂપ કૃષ્ણના શ્રેષ્ઠ સૌંદર્યનું અને અહો બકીયમ થી પરમ દયાળુ સ્વભાવની સર્વોત્તમતાનું સંવેદન થયું. સ્વરૂપ અને સ્વભાવની સુંદરતાનો સુભદ્ર સુમેળ સમજાયો. સ્વરૂપ સુંદર તો ઘણા હોય, સ્વભાવ સુંદર કોઈક હોય, પણ સ્વભાવ અને સ્વરૂપની સુંદરતાનો સુમેળ તો જવલ્લે જ પડે. ભગવાન કૃષ્ણમાં સર્વોત્તમ સ્વરૂપ અને સર્વોત્કૃષ્ટ સ્વભાવનો સુમેળ સમજતા શ્રી શુકની મતિ મગ્ન થઈ ગઈ. ગતિ વ્યાસાશ્રમે થઈ, રતિ મહદ આખ્યાનમાં થઈ. ગુણ ગાણે સુખાવાપ્તિ ગોવિંદશ્ચ પ્રજાયતે. યથા તથા શુકાદીનામ નૈવાત્મની કુતો અન્યતઃ. પરિણામ સ્પષ્ટ થયું. ગોવિંદના ગુણગાન ગાતા શ્રી સુખદેવજીને જેવો સુખાનુભાવ થયો એવો તો સમાધિમાં આત્માનુભાવે પણ ન હતો. ભગવાનના સ્મરણ માત્રથી આંખમાં આંસુ ઉભરાય, વાણી ગદગદ બને, શરીરે રોમાંચ થાય, ત્યારે અકૃત્રિમ સ્વાભાવિક વૈષ્ણવ ગણાય. આ ટાઇટલ છે, પણ અહીંયા સુધી આપણે જે એ કાલના પર લઈશું, એ કાલનો વિષય બનશે. અત્યારે જે છેલ્લું લીધું એ કે સ્મરણ માત્રથી આંસુ ઉભરાય, વાણી ગદગદ થાય અને શરીરે રોમાંચ થાય, ત્યારે અકૃત્રિમ સ્વાભાવિક વૈષ્ણવ થાય છે. ત્યારે પછી અકૃત્રિમ એટલે એમાં કોઈ પણ પ્રકારની કૃત્રિમતા નહીં રહેતા, એક સરળ સહજતા જે વૈષ્ણવમાં હોવી જોઈએ એ આવી જાય છે. તો આજે જે વર્ણન છે કે અન્યત્ર આસક્ત હોય એને પ્રભુમાં પણ આસક્તિ થાય, એ આપણને સંત તુલસીદાસજીના ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે પત્નીમાં આસક્તિ હતી અને જ્યારે પાછળ ગયા ત્યારે પત્નીએ કીધું કે જો આવી જ શ્રી રામમાં હોય તો ભવ તરી જવાય, ભવ ભીતી જાય. તો આ જે થોડા શબ્દો હતા એમાં મોટું પરિવર્તન થયું અને પ્રભુના જે ગુણો સર્વ પ્રતિકૃતિ રૂપ છે, તો જ્ઞાનને વશ કરવાનો તો એમનો સ્વભાવ છે. એટલે ભગવાનના ગુણોથી જેમની મતિ આકર્ષાય છે એવા હવે સુખદેવજીની વાત કરી રહ્યા છે. કારણ કે સુખદેવજીમાં જન્મતાની સાથે જ જે કહેવાય કે
વ્યાસજી જ્ઞાના અવતાર છે તો જ્ઞાન દ્રઢ છે, એવી રીતના સુખદેવજીને જન્મતાની સાથે જ શું દ્રઢ છે? જ્ઞાન અને જ્ઞાન ને વૈરાગ્ય. જ્ઞાન ને વૈરાગ્ય. બાકી શું રહી ગયેલું છે? ભક્તિ. 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 બરાબર. તો એનું દર્શન અહીંયા આગળ થાય છે. હવે જે રસમય સ્વરૂપનું પ્રભુનું દર્શન થાય છે કે કારણ કે અહીંયા એક બહુ સુંદર રીતે સમજાયું કે જે સમાધિમાં પ્રભુના જે રીતે દર્શન થયા છે, બરહાપીડમ પ્રભુનું જે સ્વરૂપ, અને અહોબકીયમ જેનાથી પ્રભુનો સ્વભાવ ઉત્તમ પરમ દયાળુ, તો આ જે દર્શન થયા એની સાથે જ આપની જે મતિ છે એ પ્રભુમાં મગ્ન થઈ ગઈ. ગતિ છે વ્યાસાશ્રમથી દૂર જતા રહ્યા હતા એની જગ્યાએ એના તરફ થઈ ગઈ, અને રતિ છે એ મહદાખ્યાન જે વ્યાસજી દ્વારા આપને પ્રાપ્ત થયું છે એમાં થઈ ગઈ. તો પિતાના જે કહેવાય જન્મતાની સાથે જ પિતાનો આશ્રમ જે છોડીને દોડી ચાલ્યા હતા એવા સુખદેવજીની આ સ્થિતિ થઈ છે. કેવી રીતે? તો ભગવાનના ગુણો સર્વ પ્રતિકૃતિ રૂપ છે, એટલે કોઈ પણ પ્રકારની પ્રતિકૃતિ કરવા વાળા છે. એમાં જ્ઞાન ને વશ કરવાનો તેમનો સ્વભાવ છે. જ્ઞાનને વશ કરવાનો સ્વભાવ છે એવું કયા સંદર્ભમાં અહીંયા આગળ કહ્યું? અહીંયા પ્રભુએ કોને વશ કરી લીધા છે? ભક્તિ ને ભક્ત ને. ના 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 ના, અહીંયા પ્રભુએ અહીંયા કોની વાત કરી રહ્યા છે જ્યારે એવું કહે છે કે જ્ઞાનને વશ કરવાનો? કોનો? સુખદેવજી. સુખદેવજી અને વ્યાસજી બંનેને. કારણ કે વ્યાસજીને પણ એટલે જ પ્રાપ્ત થયું છે, જ્ઞાન અવતાર છે, અને જ્યારે આ અનુભૂતિ થઈ ત્યારે જ એમને પ્રાપ્ત થયું, અને એ જ એમને સુખદેવજીને પ્રાપ્ત કરાયું છે. કારણ કે બંનેમાં જ્ઞાન ભારોભાર છે. તો જ્ઞાનને વશ કરવાનો એને પ્રભુએ એમને વશ કર્યા છે. સુખદેવજી હવે પ્રભુને વશ છે, વ્યાસજી હવે પ્રભુને વશ છે. બરાબર ને? એટલા માટે એટલે જે પ્રભુના ગુણો સર્વ પ્રતિકૃતિ રૂપ છે કે જ્ઞાનને વશ કરવાનો આપનો સ્વભાવ છે, એટલે ભગવાનના ગુણોથી જેની મતિ આકર્ષાય છે એવા નિત્ય શ્રી સુખદેવજી મોટા આખ્યાનનો અભ્યાસ કર્યો. આજે અત્યારે ભાગવતજી પ્રકટ થવા જઈ રહ્યા છે એની વાત કરી રહ્યા છે કે મોટા આખ્યાનનો અભ્યાસ કર્યો. કોના દ્વારા? વ્યાસજી દ્વારા. પિતાના આશ્રમને જન્મતા જ છોડ્યો. શ્રી શુક સમાધિસ્થ થયા, પણ તેમાં જે આનંદ ન આવ્યો એ સમાધિની સમાપ્તિના જે 2 શ્લોક સાંભળ્યા. સમાધિસ્થ થઈને આનંદ નથી આવ્યો, પણ આ અંતમાં જે 2 શ્લોક જેમાં પ્રભુના સ્વરૂપ અને સ્વભાવનું સ્મરણ થઈ રહ્યું છે. એટલે પૂતના ને અહોબકી. એટલે પૂતના ઉપર કેટલી કૃપા દયાળુ કરી એ સ્વભાવ છે ને એમનો એક જાતનો. એમને મારવા માટે આયા તો એ માતાની ગતિ આપી, માતાની ગતિ આપી છે, મુક્તિ આપી એમને પછી. પૂર્વની એ છે ને, પૂર્વની લીલાનો પણ સંબંધ છે ને એમાં. ઉદારતા, ઉદાર જે સ્વભાવ. રત્નમાલા છે બલિરાજાની, અરે વામન અવતારમાં બલિરાજાની જ દીકરી છે ને રત્નપ્રભા. એને જે બંને પ્રકારનો ભાવ થયો હતો વામન એટલે પહેલા માતાનું સુખ આપ્યું સ્તનપાન કરાઈને, અને પછી જયારે એવું થયું કે હવે બધું માંગી લીધું તો કે હું એને મારી નાખું, એટલે પછી
એનું પણ સંહાર કર્યો એ રીતે. એટલે બંને સુખ આપ્યું છે ને માતાની ગતિ આપી છે. એટલે આવું જે પ્રભુના સ્વરૂપના દર્શન થયા છે, સમાધિના જે અંતના 2 શ્લોકો જે આપને સંભળાયા, એટલે કે દ્રષ્ટા છે શ્લોકના. હા, એ ફરી બોલ ને, પેલું માતાની ગતિનું પેલા 2 જણ બોલતા હતા એટલે સમજણ ના પડી. હા, એટલે આ બલિરાજાના પુત્રી હતા ને, પૂતના પૂર્વજનો સંબંધ છે કે જ્યારે વામન રૂપ લઈને પ્રભુ પધાર્યા ને ત્યારે રત્નપ્રભાને ખૂબ જ સ્નેહ ઉત્પન્ન થયો કે મને પણ આવો પુત્ર હોય તો કેટલો સુંદર વપુ છે. જે પેલો બાળકનું રૂપ લઈને પ્રભુ પ્રકટ થયા છે ને, વામન ભગવાન બટુકનું. અને પછી જ્યારે બધું માંગી લે છે, છલ કર્યું છે ને પ્રભુએ ત્યાં આગળ કે પૃથ્વી માપી લીધી 1 પગલામાં અને એવી રીતે, તો ત્યારે એમ એના પર દ્વેષ આવે છે કે મારું ચાલે તો હું એનો સંહાર કરી નાખું, એમ એવી રીતે કે આ બાળકનું. એટલે 2 ભાવ પ્રકટ થયેલા છે. એટલે અને છે ને એ બંને સુખ આપ્યું છે પ્રભુએ. કે પહેલા સ્તનપાન એટલે ઝેર લગાડીને સ્તનપાન કરાવવા માટે આવી, તો એ સંહાર કર્યો. એ મારવાનો જે એનો પ્રભુને મારવાનો જે એનો મનોરથ થયો તો એ પણ પૂરો કર્યો. અને પછી એને માતાની ગતિ આપીને જે પુત્ર અને માતાનો સંબંધ સ્થાપવો તો એ પણ પૂર્ણ કર્યો, એમ એવી રીતે. કારણ કે માતાની ગતિ એટલે આપી કે એને ભલે વેર ભાવથી પણ રૂપ તો એવું જ લઈને આવી હતી ને, એમ સ્તનપાન કરાવવા માટે. સ્તનપાન કરાવ્યું એટલે માતાની ગતિ. હા, સ્તનપાન કરાવ્યું માતાની ગતિ આપી. અને ત્યાં પણ મનોરથ જ પૂરો કર્યો કે એને એવી ઈચ્છા થઈ હતી કે મને આવો પુત્ર હોય તો, એમ. સ્તન પર ઝેર લગાવીને આવી હતી. ના, એટલે આ પૂર્વનો મનોરથ બંને પૂરો કર્યો છે એવું કહેવા માંગે. એવું પૂર્વનો મનોરથ. અને આવું જે જ્યારે સ્વરૂપનું દર્શન થયું છે પ્રભુનું, ત્યારે જે સુખદેવજીની સ્થિતિ થઈ છે તો એવી રીતે કે ભગવાન કૃષ્ણમાં સર્વોત્તમ સ્વરૂપ અને સર્વોત્કૃષ્ટ સ્વભાવનો સુમેળ સમજતા શ્રી શુકની મતિ મગ્ન થઈ ગઈ. ગતિ વ્યાસાશ્રમે થઈ, રતિ મહદાખ્યાનમાં થઈ. અને પછી જે આ શ્લોક ગાયો એ ગુણગાન જે ગોવિંદના, એમાં પરિણામ સ્પષ્ટ થયું કે ગોવિંદના ગુણગાન ગાતા શ્રી સુખદેવજીને જેવો સુખાનુભવ થયો એવો તો સમાધિમાં આત્માનુભાવે પણ થયો ન હતો. આત્મા અનુભવે પણ નહોતો થયો એવો આ ગુણગાનમાં થયો. એટલે જે આત્મા અનુભવ એટલે જે સ્થિતિ જે છે સોહમ સોહમ, કે જેમાં જે આત્માનું જ્ઞાન થઈ ગયું છે, જેને આત્મા અનુભવ એટલે જેને આત્માનું જ્ઞાન થઈ ગયું છે, એમાં પણ કારણ કે આત્માનું જ્ઞાન થવું પણ પછી પરમાત્મા જે એનું જ્ઞાન થાય ત્યારે આ સ્થિતિ થાય. તો આત્મા અનુભવે પણ જે સુખ નહીં આપ્યું હતું એ સુખદેવજીને ગોવિંદના ગુણગાનથી પ્રાપ્ત થયું છે. અહીંયા આગળ આપણે રાખીશું. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. 1 મિનિટ નીતા, આશરો લે ને પહેલા છે ને, હવે 12:30 રિંગ ના આવે ને તો શ્રી વલ્લભ આપણું વોટ્સઅપ નું પણ ગ્રુપ છે ને શ્રી વલ્લભ આપણું સ્કાઈપ નું પણ ગ્રુપ છે. એટલે રિંગ મારતા પહેલા જરા જોવાનું કે તમે ક્યાં રિંગ મારો છો, અને રિંગ ના મારશો ટાઈમે